દુનિયાની સૌથી મોટી સોલાર ડીશ લગાડવામાં આવી છે અને 2 સોલાર ડીશ લગાડવામાં આવી છે અને એક સોલાર ડીશની જે ક્ષમતા છે ગુજરાતના વડોદરાની અંદર એક આશ્રમની અંદર દુનિયાની સૌથી મોટી સોલાર ડીશ લગાડવામાં આવી છે અને 2 સોલાર ડીશ લગાડવામાં આવી છે અને એક સોલાર ડીશની જે ક્ષમતા છે જે 100 ટન એસીનો જો પ્લાન્ટ હોય તો એ એક ડીશ ઉપર ચાલી શકે, 2000 લોકોની તમે રસોઈ બનાવી શકો, ગેસ અને બળતણ એટલું બધું બચશે કે તમારું ભવિષ્યની અંદર બિલ 0 થઈ જશે. અને આ ગુજરાત માટે સૌથી મોટી સિદ્ધિ છે કે એક આશ્રમની અંદર આ પ્લાન્ટ સોલાર ડીશ લગાડવામાં આવી અને એ મોટી ક્રાંતિ લાવી શકે એમ છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. વડોદરાની અંદર ગોરજ કરીને એક ગામ છે, ત્યાં મુનિ સેવા કરીને એક આશ્રમ છે અને આ આશ્રમને ગ્રીન આશ્રમ તરીકે બી કહેવામાં આવે છે અને આધ્યાત્મિકતાનું એક મોટું કેન્દ્ર આ મુનિ સેવા આશ્રમ છે, જ્યાં ગાડી સાદગી, સેવા અને આનંદનો ભાર મૂકવામાં આવે છે. અને આ આશ્રમ માટે નવાઈની વાત એ છે કે વિક્રમ પટેલ કરીને એક ભાઈ છે જે અમેરિકામાં સારી એવી કમાણી કરતા હતા, પરંતુ અમેરિકા છોડી અને ગુજરાતમાં આવી ગયા અને વડોદરાની અંદર એમણે મુનિ સેવા આશ્રમ શરૂ કરેલો હતો. અને આ આશ્રમની અંદર દુનિયાની સૌથી પહેલી સોલાર ડીશ લગાડવામાં આવી અને 2 સોલાર ડીશ લગાવવામાં આવી હતી. આ આશ્રમના સંચાલકનું કહેવું એમ છે કે જ્યારે આ સોલાર ડીશ લગાડવામાં નહીં આવી એ પહેલાં દરરોજ 1000 કિલો લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ જે ડીશ છે એને કારણે એમની ગેસ અને બળતણમાં બહુ મોટી બચત થવાની છે, કારણ કે આ સોલાર ડીશનું જે લાઇટ બિલ બિલકુલ આવશે નહીં, એટલે ધીમે ધીમે કરીને એ એકદમ શૂન્ય ખર્ચો આવી જશે. એટલે એમનો જે બળતણ અને વીજળીનો જે ઉપયોગ છે એમાં એમની બહુ જ મોટી બચત થવાની છે. અને આ જે ડીશ છે એ 7 માળની હાઇટ જેટલી આ એક ડીશ બનાવવામાં આવી છે. અને એવું કહેવાય કે આ એક ડીશની જે કેપેસિટી છે એ 100 ટન એસીનો પ્લાન્ટ ચલાવી શકે અને 2000 લોકોની જો રસોઈ બનાવવી હોય તો આ ડીશને કારણે શક્ય છે. આશ્રમના સંચાલકનું કહેવું એમ છે કે આ સોલાર ડીશ લગાડવાને કારણે કાર્બન ઉત્સર્જનની અંદર ઘટાડો થશે અને ઉર્જાની મોટી બચત થવાની છે. હવે આ જે આશ્રમની અંદર જે ભાઈ ટેકનોલોજી લઈને આવ્યા છે એમનું નામ છે દીપક ગઢિયા. એમનું કહેવું એમ છે કે અત્યાર સુધી દુનિયાની અંદર આ જે ટેકનોલોજી છે જે અમે સોલાર ડીશ લઈને આવ્યા એ ઓસ્ટ્રેલિયાની ટેકનોલોજી છે અને ઓસ્ટ્રેલિયાની એ ટેકનોલોજીને ઉપયોગની કરીને અત્યારે ભારતની અંદર સંપૂર્ણ આ સોલાર ડીશ બનાવવામાં આવી રહી છે. એને કારણે હવે ભારતની અંદર એક મોટી ક્રાંતિ આવી શકે, કારણ કે હોસ્પિટલો જેવી મોટી મોટી સંસ્થાઓ હોય એ આવી સોલાર ડીશ લગાવે તો એમને ખાસી એવી મોટી બચત થઈ શકે. હવે આ જે દીપક ગઢિયાએ એવું કીધું કે આ જે ટેકનોલોજી છે જે ઓસ્ટ્રેલિયાથી આવેલી છે એ સોલાર કોન્સ્ટ્રેટર ટેકનોલોજી કહેવામાં આવે છે અને એની અંદર આખી સિસ્ટમ એવી રીતના હોય કે આ એક ડીશ ઉપર 300 જેટલા નાના અરીસા રાખવામાં આવ્યા છે. એટલે અરીસા ઉપર સૂર્યના કિરણો પડે અને એક બિંદુ ઉપર આ બધા સૂર્યના કિરણો ભેગા થાય અને એને કારણે 1700 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઉચ્ચ તાપમાન આનાથી ઉત્પન્ન થાય અને સોલારના જે બોઇલર છે એમાંથી વરાળ નીકળે અને એ રીતના આ આખી સિસ્ટમ કામ કરે છે. હવે એવું જાણવા મળ્યું કે આ જે મુનિ સેવા આશ્રમ છે એમાં રોટરી ક્લબ ઓફ બોમ્બે છે, એણે 1.6 કરોડ રૂપિયાનું ગ્રાન્ટ આપી છે. આ ઉપરાંત
આપાર કેબલ કરીને એક કંપની છે, એણે CSRની એક્ટિવિટીમાંથી આ ફંડ આપ્યું છે અને મુનિ સેવા આશ્રમ એમ કરીને આ આખો જે સોલાર ડીશ છે એ ત્યાં આગળ ઊભી કરવામાં આવી છે. અને આ આખા દુનિયામાં વડોદરાની અંદર પહેલીવાર લાગી છે અને ભવિષ્યની અંદર બને કે બીજી બધી મોટી મોટી સંસ્થાઓમાં આવી ડીશ લાગી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.